નમસ્કાર મિત્રો, એજ્યુકેશન અપડેટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે રોજિંદી ઘટનાઓ માટે અલગ અલગ ટોપિકો અમે એકઠા કરીને એનો એક વિડીયો કરંટ અફેર જે ફેબ્રુઆરીની પ્રકાશિત ઘટનાઓ છે 5 ફેબ્રુઆરીથી 11 ફેબ્રુઆરી 2017ની મુખ્ય ઘટનાઓને અમે આવરી લીધી છે। ફેબ્રુઆરી 2017ના કરંટ અફેર વિશે આજે અભ્યાસ કરીશું। તો જોઈએ 5 ફેબ્રુઆરી 2017 શ્રી હસમુખ બારાડી પ્રસિદ્ધ નાટ્યકાર, લેખક અને પ્રોફેસર શ્રી હસમુખ બારાડીનું 79 વર્ષની વયે અમદાવાદ ખાતે નિધન થયું હતું। કોણ હતા તો નાટ્યકાર, લેખક અને પ્રોફેસર શ્રી હસમુખ બારાડી। તેમણે વર્ષો સુધી આકાશવાણી અને દૂરદર્શન પર નાટ્ય લેખક અને નિર્માતા તરીકે સેવા આપી છે। તેમણે આકાશવાણી અને દૂરદર્શન પર નાટ્ય લેખક અને નિર્માતા તરીકે સેવા આપી હતી। પંજાબ અને ગોવામાં મતદાન 4 ફેબ્રુઆરી 2017ના રોજ યોજાયેલ રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં પંજાબમાં આશરે 77 થી 78% અને ગોવામાં આશરે 83% મતદાન નોંધાયું છે। મિત્રો, મતદાન ગોવા અને પંજાબના મતદાન 4 ફેબ્રુઆરી 2017ના રોજ વિધાનસભાની ચૂંટણીમાં પંજાબમાં 77 થી 78% અને ગોવામાં 83% મતદાન નોંધાયું છે। આગળ જોઈએ સ્ટાન્ડર્ડાઇઝ ડિજિટલ એડ્રેસ નંબર। ભારતમાં વ્યક્તિની ઓળખ માટે જેમ આધાર કાર્ડ આપવામાં આવ્યું છે તેમ લોકોનો મકાનની ઓળખ માટે દેશના દરેક મકાનને યુનિક આઈડી ફાળવવામાં આવશે। કેન્દ્ર સરકાર દ્વારા સ્માર્ટ સિટી મિશન પ્રોજેક્ટ હેઠળ આ યોજના લાગુ કરવામાં આવે છે। આ યોજના કેન્દ્ર સરકારના સ્માર્ટ સિટી મિશન પ્રોજેક્ટ હેઠળ લાગુ કરવામાં આવી છે। આ અંતર્ગત આ યોજના પાયલોટ પ્રોજેક્ટ માટે સૌપ્રથમ બેંગ્લોરની પસંદગી કરવામાં આવી છે। પ્રથમ શરૂઆત ક્યાંથી થાય છે તો બેંગ્લોર સિટીથી। તેને સ્ટાન્ડર્ડાઇઝ ડિજિટલ એડ્રેસ નંબર તરીકે પણ ઓળખવામાં આવે છે। આ નંબરની મદદથી જીપીએસ દ્વારા કોઈ પણ ઘરનું લોકેશન સરળતાથી શોધી શકાશે। આ ઉપરાંત મિલકતો પરના ટેક્સને લગતી કામગીરી પણ તેનાથી સરળતાથી થઈ શકશે। આગળ જોઈએ તો વિઝડન મેગેઝિન। ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલીને એપ્રિલ 2017માં પ્રસિદ્ધ થનાર વિશ્વ પ્રસિદ્ધ મેગેઝિન વિઝડનના કવર પેજ પર સ્થાન આપવામાં આવ્યું છે। વિરાટ કોહલીને એપ્રિલ 2017માં પ્રસિદ્ધ થનાર વિશ્વ પ્રતિષ્ઠિત મેગેઝિન વિઝડનના કવર પેજ પર સ્થાન આપવામાં આવ્યું છે। વર્ષ 2016માં કરેલ શ્રેષ્ઠ પ્રદર્શનને કારણે વિરાટ કોહલીને આ સ્થાન આપવામાં આવ્યું છે। શેના માટે સ્થાન આપવામાં આવ્યું છે તો વર્ષ 2016માં કરેલા શ્રેષ્ઠ પ્રદર્શનને કારણે કોને સ્થાન આપવામાં આવ્યું છે તો ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલીને। પ્રકાશિત ક્યારે થશે તો એપ્રિલ 2017માં। આ અગાઉ વર્ષ 2014માં પ્રસિદ્ધ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરની તસવીર આ મેગેઝિનના કવર પેજ પર છપાઈ હતી। વર્ષ 2014માં જ્યારે પ્રસિદ્ધ થયેલું આ મેગેઝિન ત્યારે ક્રિકેટર સચિન તેંડુલકરની તસવીર આ મેગેઝિનના કવર પેજ પર છપાઈ હતી। આગળ જોઈએ 6 ફેબ્રુઆરી 2017 શ્રી ઓ પનીર સેલ્વમ। 5 ફેબ્રુઆરી 2017ના રોજ તમિલનાડુના મુખ્યમંત્રી શ્રી પનીર સેલ્વમે તમિલનાડુના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે। ક્યારે રાજીનામું આપ્યું તો 5 ફેબ્રુઆરી 2017 તમિલનાડુ રાજ્યના મુખ્યમંત્રી હતા। નામ છે પનીર સેલ્વમ। આગળ જોઈએ તો 7 ફેબ્રુઆરી 2017 એમ્બેવેલી ટાઉનશીપ। સામાન્ય રોકાણકારોના કરોડો રૂપિયા ડૂબાડી દેનાર કેસમાં સુપ્રીમ કોર્ટે સહારા ઇન્ડિયા પરિવારને લોનાવાલા ખાતે એમ્બેવેલી ટાઉનશીપને જપ્ત કરી લીધી છે। સહારા ઇન્ડિયા જેને રોકાણકારોના કરોડો રૂપિયા પચાવી પડ્યા હતા એ સહારા ઇન્ડિયા પરિવારના લોનાવાલા ખાતે આવેલ એમ્બેવેલી ટાઉનશીપ જપ્ત કરી છે। સહારા દ્વારા રોકાણકારોના બાકી લેણા આશરે 14,779 કરોડ ચૂકવવામાં ન આવે ત્યાં સુધી આશરે રૂપિયા 39,000 કરોડની પ્રોપર્ટી એમ્બેવેલી ટાઉનશીપ
હવે કોર્ટની કસ્ટડીમાં રહેશે. નામદાર સુપ્રીમ કોર્ટે સહારા ઇન્ડિયાની જે પ્રોપર્ટી હતી એમ્બે વેલી ટાઉનશીપ એને જપ્ત કરી છે. આગળ જોઈએ તો 7 ફેબ્રુઆરી 2017 ડોક્ટર સાવના પંડ્યા. કેનેડામાં જન્મેલા 32 વર્ષીય ડોક્ટર સાવના પંડ્યા અવકાશની સફર કરનારા ભારતીય મૂળના ત્રીજા મહિલા અવકાશયાત્રી બનશે. મૂળ ગુજરાતના ઉના દેલવાડાના છારિયા બ્રાહ્મણ કુટુંબના ડોક્ટર સાવના પંડ્યા વર્ષ 2018 માટે નિર્ધારિત બે સ્પેસ મિશનમાં અન્ય 8 અવકાશયાત્રીની સાથે અવકાશમાં જશે. તેઓ જ્યારે અવકાશમાં જશે ત્યારે કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સ બાદ અવકાશમાં ઉડ્ડયન કરનાર ભારતીય મૂળના ત્રીજા મહિલા બનશે. પ્રથમ મહિલા અવકાશયાત્રી કલ્પના ચાવલા, સુનિતા વિલિયમ્સ અને ત્રીજા સાવના પંડ્યા બનશે. કલ્પના ચાવલા વિશે જોઈએ તો કલ્પના ચાવલા અવકાશમાં જનાર ભારતીય મૂળના પ્રથમ મહિલા અવકાશયાત્રી છે. તેઓ સૌપ્રથમ STS-87 મિશન અંતર્ગત કોલંબિયા નામના સ્પેસ શટલમાં 19 નવેમ્બર 1997ના રોજ સૌ પ્રથમ વખત અવકાશમાં ગયા હતા. કયું મિશન હતો તો STS-87, જે કોલંબિયા નામના સ્પેસ શટલમાં 19 નવેમ્બર 1997ના રોજ પ્રથમ વખત અવકાશમાં ગયા હતા. ત્યારબાદ બીજી વખત મિશન STS-107 અંતર્ગત 1 ફેબ્રુઆરી 2003ના રોજ કોલંબિયા નામનું સ્પેસ શટલ દુર્ઘટનાગ્રસ્ત થતા તેમાં કલ્પના ચાવલા સહિત કુલ 7 સભ્યોના નિધન થયા હતા. 1 ફેબ્રુઆરી 2003ના રોજ કોલંબિયા નામના સ્પેસ શટલમાં દુર્ઘટનાગ્રસ્ત થતા તેમાં કલ્પના ચાવલા સહિત કુલ 7 સભ્યોના નિધન થયા હતા. મિશન હતું STS-107. 1 ફેબ્રુઆરી 2003. ભારતીય અમેરિકન અવકાશયાત્રી કલ્પના ચાવલાનો જન્મ 17 માર્ચ 1962ના રોજ તાત્કાલિક પંજાબ અને વર્તમાન હરિયાણાના કરનાલમાં થયો હતો. કલ્પના ચાવલાનો જન્મ 17 માર્ચ 1962ના રોજ તાત્કાલિક પંજાબ અને વર્તમાનના હરિયાણાના કરનાલમાં થયો હતો. આગળ જોઈએ સુનિતા વિલિયમ્સ વિશે તો સુનિતા વિલિયમ્સ ભારતીય મૂળના બીજા અવકાશયાત્રી છે. પ્રથમ કલ્પના ચાવલા, એના પછી બીજા છે સુનિતા વિલિયમ્સ. સુનિતા વિલિયમ્સે અભિયાન 14ની ટુકડીના સભ્ય તરીકે ડિસ્કવરી નામના સ્પેસ શટલમાં મિશન STS-116 અંતર્ગત 9 ડિસેમ્બર 2006ના રોજ રાષ્ટ્રીય અવકાશ મથક ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટરના પ્રવાસની શરૂઆત કરી હતી અને એપ્રિલ 2007માં તેઓ અભિયાન 15માં જોડાયા હતા. કયું મિશન હતું તો STS-116 9 ડિસેમ્બર 2016ના રોજ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટરના પ્રવાસની શરૂઆત કરી હતી અને એપ્રિલ 2007માં તેઓ અભિયાન 15માં જોડાયા હતા. સુનિતા વિલિયમ્સ સ્ત્રી અવકાશયાત્રી તરીકે અવકાશમાં સૌથી લાંબી સફર એટલે કે 195 દિવસ કરવાનો વિક્રમ ધરાવે છે. સુનિતા વિલિયમ્સ ગુજરાતના જુલાસણ કડી તાલુકાના જુલાસણ ગામના વતની છે અને તેમનો જન્મ 19 સપ્ટેમ્બર 1965ના રોજ અમેરિકાના યુલકિડ ખાતે થયો હતો. મિત્રો 8 ફેબ્રુઆરી 2017 શ્રી સૈયદી હુસનભાઈ સાહેબ હુસામુદ્દીન. 7 ફેબ્રુઆરી 2017ના રોજ દાઉદી વહરા સમુદાયના અગ્રણી ધર્મગુરુ શ્રી સૈયદભાઈ સાહેબનું હુસામુદ્દીનનું મુંબઈ ખાતે નિધન થયું છે. શ્રી સૈયદ હુસેનભાઈ સાહેબ હુસામુદ્દીન 3 વર્ષ માજૂન તેમજ 21 વર્ષ સુધી મુકાશીર સાહેબના હોદ્દા પર બિરાજમાન હતા. મોહિત અહલાવત. દિલ્હીની રણજી ટીમમાં રમી ચૂકેલા યુવાન બેટ્સમેન મોહિત અહલાવતે T20 ક્રિકેટમાં રેકોર્ડ 300 રન બનાવ્યા છે. દિલ્હીમાં યોજાયેલી ફ્રેન્ચ પ્રીમિયર લીગમાં માવી 11 તરફથી રમતા મોહિતે ફ્રેન્ચ 11 સામે 72 બોલમાં 300 રન ફટકાર્યા હતા. આગળ જોઈએ 9 ફેબ્રુઆરી 2017. 8 ફેબ્રુઆરી 2017ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ
રૂપાણીની વેબસાઇટ www.vijayRupani.in નું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ વેબસાઇટના માધ્યમથી કોઈ પણ નાગરિક મુખ્યમંત્રીશ્રીનો વેબસાઇટ સંપર્ક કરી શકશે. એસજી હાઈવે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત વચ્ચે મહત્વના સરખેજ ગાંધીનગર હાઈવેને ₹750 કરોડના ખર્ચે 6 લેન બનાવવામાં આવશે. આ ઉપરાંત સરખેજ થી ગાંધીનગર વચ્ચેના આશરે 44 કિમી લાંબા માર્ગને ટોલ ફ્રી રોડ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આગળ જોઈએ તો નર્મદા યોજના. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર ગુજરાત સરકાર નર્મદા યોજનાના વિસ્થાપિતોને આશરે ₹450 કરોડનું વળતર ચૂકવશે. આ અંતર્ગત 681 વિસ્થાપિતોને ગુજરાત સરકાર હેક્ટર દીઠ ₹30 લાખ લેખે 2 હેક્ટરના ₹60 લાખ ચૂકવશે, જ્યારે અન્ય 1358 વિસ્થાપિતોને ઉચ્ચક ₹15 લાખ વળતર આપશે. આ વળતર ચૂકવાઈ ગયા બાદ સુપ્રીમ કોર્ટ વિસ્થાપિતોને ઓગસ્ટ 2017 સુધીમાં જગ્યા ખાલી કરી દેવાનો પણ આદેશ આપ્યો છે. ત્યારબાદ નર્મદા યોજનાના તમામ 30 રેડિયલ ગેટ બંધ કરી શકશે અને બંધની ઊંચાઈ વધારી શકશે. બંધની વર્તમાન ઊંચાઈ છે 121.91 મીટર. દરવાજા મૂક્યા પછીની ઊંચાઈ 138.68 મીટર. વર્તમાન સંગ્રહ ક્ષમતા 5023 મિલિયન ક્યુબિક મીટર. દરવાજા મૂક્યા પછી સંગ્રહ ક્ષમતા 5265 મિલિયન ક્યુબિક મીટર થશે. આગળ જોઈએ 10 ફેબ્રુઆરી 2017 ભારતીય યોગ સંઘ. યોગ ગુરુ શ્રી બાબા રામદેવજીની અધ્યક્ષતામાં ભારતીય યોગ સંઘની રચના કરવામાં આવી છે. તેના સભ્યોમાં આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા શ્રી રવિશંકર તથા ડોક્ટર પ્રણવ પંડ્યા નો સમાવેશ કરવામાં આવ્યો છે. શ્રી દારા શિકોહ માર્ગ. દિલ્હીના પોસ્ટ વિસ્તાર ડેલહાઉસી માર્ગને શ્રી દારા શિકોહનું નામ આપવાનું પ્રસ્તાવ દિલ્હી મ્યુનિસિપલ દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે. શ્રી દારા શિકોહ મુઘલ સમ્રાટ ઔરંગઝેબના મોટા ભાઈ હતા. તેમણે ઉપનિષદોનો ગહન અભ્યાસ કરીને તેનો ફારસી ભાષામાં અનુવાદ કર્યો હતો. તેમણે ગંગાજી પર સ્ત્રોત પણ લખ્યા હતા. ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ ચિંતક શ્રી ગુણવંત શાહે દિલ્હીના ડેલહાઉસી માર્ગ માટે શ્રી દારા શિકોહનું નામ જણાવવા સૂચવ્યું છે. 11 ફેબ્રુઆરી 2017 શ્રી અજય ત્યાગી. નાણાં મંત્રાલયના વરિષ્ઠ અધિકારી શ્રી અજય ત્યાગીને સેબીના નવા ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે. શ્રી અજય ત્યાગી 10 માર્ચ 2017 ના રોજ નિવૃત્ત થઈ રહેલા સેબીના વર્તમાન ચેરમેન શ્રી યુકેશ સિંહનું સ્થાન લેશે. સેબીનું પૂરું નામ સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. રાજવ્યાપી મેગા જોબ ફેર. ગુજરાત સરકાર દ્વારા 11 ફેબ્રુઆરી 2017 થી 17 ફેબ્રુઆરી 2017 દરમિયાન ગુજરાતના યુવાનોને રોજગારી પ્રાપ્ત થાય એ માટે વિશાળ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત એક જ અઠવાડિયામાં આશરે 50,000 થી વધુ યુવાનો રોજગારી આપવામાં આવશે. ભારત સરકારના અહેવાલ મુજબ દેશના મોટા રાજ્યોમાં બેરોજગારી સૌથી નીચા દરમાં ગુજરાત છે. મિત્રો, અમારો વિડીયો તમને ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, અમારો વિડીયો લાઈક કરો. તમારો પ્રતિસાદ અમને દિવસે ને દિવસે ખૂબ જ સારી રીતે મળી રહે છે એવી આશા છે. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.